I am ready to listen. Listen, listen. Because every time listening will give me strength, understanding, wisdom, so many things. મૂળ વાત ત્યાં થઈ છે કે તાલીમ મળી જ નહીં સાંભળવાની. સમાજને બિનજરૂરી એક બાબત આવડી ગઈ, બક બક કરવાની, બોલ્યા જ કરવાની. બધાને બોલવું છે, બધાને કહેવું જ છે, કહેવું જ છે. પણ જો બધા જ કયા કરશે તો સાંભળશે કોણ? કેમ કે સાંભળવું તો કોઈને છે જ નહીં. સાંભળીશું તો ખબર પડશે કે બીજા બધા જે બોલે છે એમણે શું કહેવું છે, એમાં સત્ય કેટલું છે. સાંભળીશું તો ખબર પડશે ને. પણ આપણે તો સાંભળવું જ નથી. એટલે સામેવાળો સાચો છે કે ખોટો એ પણ નથી સાંભળવું. સાચે જ મને હવે એવું થયા કરે છે કે હું ક્યારે વધુમાં વધુ લોકોને સાંભળું. શું કહેવું છે એમને? સાચા છે કે ખોટા? એવું કશું નક્કી કર્યા વગર માત્ર સાંભળવું. સાચે બધા મતભેદો દૂર થઈ જાય જો એક પક્ષ શાંત થઈ જાય તો. એ બીજાને સમજતો થઈ જાય. અને બીજી મહત્વની વાત તો એ છે કે એ પોતાને પણ સમજતો થઈ જાય, કેમ કે એ તો હવે બોલતો નથી. હવે જો બીજાને સમજતો થઈ જાય, પોતાને સમજતો થઈ જાય તો લગભગ કહેવાનું તો રહેતું જ નથી. લગભગ સમસ્યાઓનો ઉકેલ આવી જાય. પણ જેમ સમય જતો જાય છે એમ બિલકુલ સ્પષ્ટ થઈ ગયું છે કે કોઈને સાંભળવું નથી. કોઈને, બધાને કહેવું છે. અને નવી પેઢી તો નહીં સાંભળવાની ઉતાવળમાં છે. એને ખબર નથી ઝડપથી ક્યાં પહોંચવું છે. સમય નથી કે તમને સાંભળે અને એ ચૂકી જશે. કેમ કે જે લોકો કહેવાને લાયક છે એની પાસે 50, 60, 70 વર્ષની જિંદગીના તમામ ખૂણાના અનુભવો છે. એ તમને ફ્રી એટ કોસ્ટ મળે એમ છે. અને તમે ભૂલો કરતા, નુકસાન કરતા બચી શકો એમ છો. પણ તમારી પાસે સમય છે સાંભળવાનો?